અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં અમદાવાદમાં બ્યુટીક અને ટેલર શોપમાં કામ કરતા કારીગરોમાં રોષ જોવા મળ્યો. બ્રાન્ડ બનેલા બ્યુટીક અને ફેશન ડિઝાઇનરો પર શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. બ્યુટીક અને ટેલર શોપમાં કામ કરતા કારીગરો સાથે અન્યાય થઈ રહ્યો છે. કારીગરો એકત્રિત થઈ નોંધાવ્યો છે વિરોધ. ટ્રાયલના નામે મફતમાં કામ કરાવી લેતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કારીગરોને યોગ્ય વળતર પણ મળતું નથી. મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદથી હાલ તો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં બ્યુટીક અને ટેલર શોપમાં કામ કરતા કારીગરોમાં હાલ તો રોષ ફેલાયો છે. બ્રાન્ડ બનેલા બ્યુટીક અને ફેશન ડિઝાઇનરો પર શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. બ્યુટીક અને ટેલર શોપમાં કામ કરતા કારીગરો સાથે અન્યાય થઈ રહ્યો છે. આમ કારીગરોએ એકત્રિત થઈ નોંધાવ્યો છે આ અંગે વિરોધ. ટ્રાયલના નામે મફતમાં કામ કરાવી લેતા હોવાનો પણ તેમના પર આરોપ મૂકવામાં આવી રહ્યો છે. કારીગરોને યોગ્ય વળતર પણ મળતું નથી.